સંખ્યા તો સારી ફોટો રિપોર્ટ બનાવ્યો કાલનો જ લઈએ પહેલા સીએમ સાહેબને મળીએ કે ભાઈ આટલી રજૂઆતો આટલી બધી અમારી થયા પછી પણ જે લોકોએ પેપર વર્ક કર્યું છે એવા 5-7 મિત્રો કાલે આવો, કાલે આપણે સમય લઈને મુલાકાત લઈએ. સાહેબનો અભળ્યા પછી સાહેબ આપણને કહેશી ના આધારે આગળ વધીએ. અરે હું આજે 182 ધારાસભ્યો પૂછવા માંગુ સાહેબ, આ ગોધીનગર અહમદ શાહનું વસાયેલું નથી. આ ગોધીનગર અહમદ શાહનું વસાવેલ નથી. જાણે ગોધીનગરની સ્થાપના થઈ અને જીવરાજ મહેતા દરેક ગામોમાં ચોરે જઈ અને એનો ઇતિહાસની ખબર ના હોય તો પૂછો કે તમે જોડો છો ઇતિહાસ. ગોધીનગર રસ્તામાં દરેક ગામોમાં ગામના ચોરે થઈ, ગામના આગેવાન ભેગા થઈ એને પૂછવામાં આવ્યું હતું તો બોલો ભાઈ આ તમારી જમીન અમારે નવું શહેર વસાવવું છે તે અમારે આપશો. તે ગામમાં સર્વાનુમતે એ વખતના સમય પ્રમાણે કે ભાઈ અમને આટલા પૈસા આલો તો અમે આજે બરોબર ગામની એક ગામની વાત અરે તમે એકદમ બોલો તમારે હું આલું હું લેવું લઈ લેવું એક તો ઉધાર લેવું, સસ્તું લેવું, નમતું લેવું, આ તો જો ધંધો બધું મફત. અરે તમે મત લેવા હો તો અમારે ઊંઘવા દેતા નહીં, રાતે 12 વાગે ખર્ચી કકડાવો તો મારી એક તો ધારાસભ્ય અમારી વાત હોવા તૈયાર હતો. અને આ સંસદ સભ્ય આખા કેન્દ્રના ગૃહમંત્રી એ ઊંઘવા દેતા નહીં, ઢોલ લગાવો તોશો લઈને આવશે. પણ તમે અમારી એક તો વાત હોભળો ભાઈ, આ ખેડૂત ચમ દુઃખી છે, ચમ વો પાડે છે. એટલે આટલી ફળદું તમે ગુજરાતમાં સર્વે કરવામાં આવેલું છે તો ગાંધીનગર જિલ્લાના જેવું ઉત્પાદન ગુજરાતના કોઈ જિલ્લામાં નથી. બરોબર છે. આ મારો રિપોર્ટ નહીં થાય, આ તો ખેતીવાડી ખાતાનો રિપોર્ટ છે. અમારી માંગ છે કે આ રોડ અમારો હોમળો કોઈ પણ ભોગે જોતો જ નહીં. કારણ કે અમારો મંત્ર છે જીવો અને અમારા જીવવા દેવા છે, જીવા છે. અરે 80 કરોડ તમે અનાજ મફત આવો છો, એનો વિરોધ નહીં, પણ અમારે અનાજ પેદા નહીં કરીએ તો શું આવશો? પ્રકૃતિ લાવશો? એટલે અમે જે કરીએ છીએ એ બધું ઘેર રાખતા નહીં, લોકોને ખવડાવીએ છીએ. અને મારું કેવું છે 80 કરોડ તમે આલો છો મને કોઈક નાના શ્રીમંત ખેડૂતો હશે પણ અનાજ તો પેદા કરતા નહીં હોય તો તમે અનાજ ક્યાંથી આવશો? પરદેશી ઊંધો મંત્ર છે. એટલે મારું તો એક જ કહેવું છે કે આટલો જે
જે આ ભારતના રોડમાં જે પરિવારો ખેડૂત ખાતેદાર મટી રહી એવામાં નોકરી હાલવાની શક્યતા એવામાં અલા શિક્ષિત બેરોજગાર તમે હાલી શકતા નહીં અને અભણ છે કે જે છે કોઈ પરિવારના પોતા સભ્યો છે તે પશુપાલન કરે છે અને ખેતી કરે છે અને પોતાનું જીવન ચલાવે છે તો હવે તમારે શું કરવું સામૂહિક આપઘાત કરાવવો છે શું કરવું છે હવે અને મારું કેવું છે તમારે જે કરવું એ કરો વિકાસની વાતો કરો પણ ખેડૂતના ભોગે વિકાસ ના બંધારણની 203મી કલમ જુઓ એમાં હું લખ્યું છે બંધારણની કલમમાં લખ્યું છે કે દેશના વિકાસ અર્થે જાહેર ક્ષેત્રમાં જમીન લેવી હોય તો ખેડૂતની સંમતિ લેવી જુઓ એને પૂછવું જુઓ એટલે તમે તો રાધાઓ કરતા ખતરનાક કોમ કે લોકશાહીની વાતો કરો છો આ લોકશાહી કયા પ્રકારની તમે એક વખત તો આ મુલાકાત લેવાનું કરો એટલે મહેરબાની કરી અને આ પ્રોજેક્ટ સત્વરે રદ થાય એ આ ખેડૂતોની સર્વાનુમતે માંગણી મંજૂર છે ભાઈ ભારત માતા કી જય. મનોજભાઈ છગનભાઈ પટેલ મારું નામ છે, વડોદરાના છીએ અમે. એ ફાટું બની રહ્યું છે એની અંદર ઘણા ખેડૂતોની જમીન જઈ રહી છે એવી જે સારી એવી જમીન છે, ફળદ્રુપ જમીન છે અને 3 પાક લેતી જમીન છે અને સારામાં સારી ગ્રીન ઝોન બેસ્ટ એગ્રીકલ્ચરની જમીન છે. એ જમીનમાંથી અહીંયા રોડ પસાર કરવામાં આવી રહ્યો છે અને ખેડૂતોનો સતત ક્યારથી પણ વિરોધ છે પણ એ વિરોધનો કોઈ ધ્યાનમાં લેવામાં આવતું નથી અને અંતે કાચી નોંધ પાડવામાં આવી ગયેલું છે અને કાચી નોંધ રદ કરવા માટે આ બધા ખેડૂતો ભેગા થયા છે અને જ્યારે જે રિપોર્ટ બનાવવામાં આવે છે ફીજીબી રિપોર્ટ એ પણ ખોટા બનાવવામાં આવ્યા છે. અહીંયા પાણી સારામાં સારું 250 ફૂટે 200 ફૂટે પાણી છે અને 1000-1200 ફૂટે પાણી બતાવીને ખોટો રિપોર્ટ બનાવ્યો છે પાણીનો અને જમીન સારી છે તો બંજર બતાવવામાં આવી છે. માટે આવા ખોટા રિપોર્ટો બનાવી અને સરકાર ખેડૂતોને છેતરવા બેઠી છે એવું જ અહીં સાબિત થાય છે અને ખરેખર આ કાચી નોંધ રદ કરવી જોઈએ અને આ ખેડૂતોનો સતત વિરોધ છે. બોલો ભારત માતા કી જય. જીવા દો ખેડૂતોને જીવા દો. કલેક્ટરના ઓફિસે તો એસી નાનો વિરોધ દર્શાયો. ચોથનાપુરના અમે ઘરે ગયા અને આની કોઈ ખાતરી એમને આપી નહીં પછી આજે ફરીથી 4 તારીખે 5 તારીખે બધા ખેડૂતો બહાર ફરીથી અહીંયા બલરામ મંદિરથી હવે કલેક્ટર ઓફિસ જવાનું છે અને ત્યાં કલેક્ટર ઓફિસ બેસી રહેવાનું છે અને આ નોંધ ખરેખર મ્યુનિસિપાલિટી રદ કરવા માટે આ ખેડૂતો બધા 42 ગામના અહીંયા આવેલા છે. હજી બીજા ખેડૂતો આવે છે અત્યારે હાલ લગભગ 500 ખેડૂત આવ્યા છે અને હજી બીજા લગભગ આવશે એટલે 1000 ખેડૂત આજે અહીંયા ગાંધીનગર દેખાવ કરવા માટે આવી ગયા. એટલે આ બાબતમાં સરકારને જે નિર્ણય કરવો હોય અધિકારી સૂચના કરીને આમાં રદ કરાવી નોંધ તાત્કાલિક, કારણ કે કોઈ નોટિસ આપે છે નોંધ પડાય નહીં અને આજે એક પણ બીજી એવી વાત છે કે આ નોંધ પાકી કરવા જઈ રહ્યા છે લોકો. તો આ ખરેખર એક દાદાગીરીનું એટલે આ બાબત ચાલી રહેવા એટલે આ બાબત